અબડાસા માર્ગ પર અકસ્માત સર્જાયો છે। જીપ અને રિક્ષા વચ્ચે સર્જાયો છે અકસ્માત। રિક્ષામાં સવાર શાળાના વિદ્યાર્થીઓ આ અકસ્માતમાં ઘાયલ થયા છે। જીપ ચાલક જીપ મૂકીને નાસી છૂટ્યો હતો। લોકોના મોટી સંખ્યામાં ઘટનાને પગલે ટોળા ઉમટી પડ્યા છે। તો ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા। અંબાજી પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા પરખ આપી રહ્યા છે। પરખ, એક અકસ્માત સર્જાયો જેમાં શાળાના વિદ્યાર્થીઓ થયા છે ઘાયલ। જાણવા માંગીશું શું હતી આ ઘટના અને વિદ્યાર્થીઓની સ્થિતિ કેવી છે? બિલકુલ, આપને બતા દેं જ્યારે રીતે અંબાજીમાંથી જે છે હાલ તબક્કે જીપો અને રિક્ષામાં જે ઓવર મુસાફરી કરતા હોય છે, જાનના જોખમે જે મુસાફરી કરતા હોય છે તેનું એક પરિણામ આ નીકળ્યું છે કે જે આજે સવારના સમારે કે જે રીતે રિક્ષામાં લગભગ 10 થી 12 વિદ્યાર્થીઓ બેસી શાળા જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલી ધડાકા જીપ અથડાતા રિક્ષા પલટી મારી ગઈ હતી, જેના અંદર 10 થી 12 બેઠેલા બાળકોને તમામને નાની મોટી ઈજા થવા પામી હતી। તેમને 108 મારફતે અંબાજીની આદ્યશક્તિ જેલના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। જો કે એક વિદ્યાર્થીને વધુ ઈજા થતા તેને હિંમતનગર ખસેડવાની ફરજ પડી છે। પણ હું આપણે ચોક્કસ કહીશ કે સમયાંતરે અંબાજીમાં જે છે ઓવરલોડ રિક્ષાઓ ફરતી હોય છે, ઓવરલોડ જીપો ફરતી હોય છે, તેના ઉપર કેમ કોઈ કાર્યવાહી થતી નથી? શું હજી સુધી મોટા અકસ્માતની કે મોટી જાનહાની રાહ જોવાઈ રહ્યો તેવું આ તંત્ર લાગી રહ્યું છે? તંત્ર તાત્કાલિક પગલાં ભરે આવા સામે તેવી પણ માંગ ઉઠી રહી છે। જી બિલકુલ, આભાર પરખ।